मंजिल को लेना है तो भगवान से कह देना कि प्रभु आप किस्मत लिख नहीं सकते हैं, किस्मत मैं खुद लिखूंगा। इतना मेहनत कर दो बेटा। આ મોટિવેશન આપતા ભાઈને જોઈને તમને પણ એવું થશે કે આ ભાઈએ તો કોઈક મોટી પરીક્ષા પાસ કરી હશે અને એ જે ફૂલ પાવરથી એવું કહી રહ્યા છે કે તમે આ કરો તો તમારી સાથે આ થઈ જાય અને એમને ફુલહાર ને બધું પહેરાયેલું છે એટલે અત્યારે સ્વાભાવિક રીતના યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું છે અને આ વ્યક્તિ એટલે કે આ ભાઈએ પણ એવો દાવો કર્યો છે કે એમનો 440મો રેન્ક આવ્યો છે યુપીએસસીમાં। ધારાસભ્ય એસએચઓ અને બધા એમનું સન્માન કરે છે અને ભાઈનું નામ છે રણજીત કુમાર અને સન્માન કર્યા પછીનો એક બીજો વિડિયો પણ તમને બતાવવો છે। હવે તમને પણ એવું થશે કે અચાનકથી આ કહાનીમાં ટ્વિસ્ટ ક્યાંથી આવી ગયું। તો વાત એમ છે કે આ જે મોટિવેશન આપી રહ્યા હતા એ રણજીતભાઈ એવો દાવો કરતા હતા કે એમનો 440મો રેન્ક આવ્યો છે અને પણ એ દાવો જૂઠ્ઠો હતો એટલે જૂઠી વાત કરતા હતા। કર્ણાટકના રણજીત કુમારનો 440મો રેન્ક આવ્યો હતો, ફતેપુરના રણજીતનો 440મો રેન્ક નહોતો આવ્યો, છતાં પણ એમણે બધાની શાબાશી અને બધું જ લીધું એટલે ફુલહાર ને સન્માન ને બધું જ લઈ લીધું। એના પછી બધાને એવું લાગ્યું કે કંઈક તો દાળમાં કાળું છે અને પછી પોલીસ ઇન્ચાર્જ એટલે પોલીસ સ્ટેશનમાં જે ઇન્ચાર્જ હોય છે રણજીતભાઈને એમના કાર્ડ અને યુપીએસસીની પરીક્ષાના બીજા સંબંધિત દસ્તાવેજો સાથે બોલાવે છે। બાદમાં એ ઘટસ્ફોટ થાય છે કે આ ભાઈ તો જૂઠું બોલતા હતા, રણજીત કુમાર આવી રીતના કોઈ પરીક્ષા એમણે પાસ જ નથી કરી। પછી ફરી પોલીસ એમને બોલાવે છે તો ખબર પડે છે કે રણજીતભાઈ તો ફરાર થઈ ગયા છે એટલે ભાગી ગયા છે ક્યાંક। પોલીસ માંડ તપાસ કરી અને એમને શોધે છે પણ એ શોધ્યા પહેલાનો જે વિડીયો હતો એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો કે ફતેપુર જેવા વિસ્તારમાંથી કોઈ એક વ્યક્તિ આવે છે અને યુપીએસસી પાસ કરે છે અને કેવી રીતના મોટિવેશન આપે છે। તો એ પહેલા આખો વિડીયો પણ જુઓ કે જે વિડીયો ખૂબ વાયરલ થયો હતો। जीवन की लंबा सफर होती है लेकिन परिश्रम का सबसे बड़ा लक्ष्य को देखना है कि लक्ष्य कहाँ पे है। जब लक्ष्य में दिखाई पड़ रहा है बेटा तो मंजिल जरूर आसान मिलेगा और यदि लक्ष्य दिखाई नहीं पड़ रहा है तो लाख जतन तुम परिश्रम करोगे कुछ नहीं कर पाओगे। चाहे मम्मी हो, चाहे पापा हो, चाहे गुरु हो, चाहे मार्गदर्शक हो, जब तक तुम्हारा सोच नहीं बदलेगा मंजिल को उखाड़ना है, मंजिल को लेना है, मंजिल को लेना है तो भगवान से कह देना कि प्रभु आप किस्मत लिख नहीं सकते हैं, किस्मत मैं खुद लिखूंगा। इतना मेहनत कर दो बेटा, इतना मेहनत कर दो बेटा, इतना मेहनत कर दो कि किस्मत भी बोल उठे कि मैंने देर कर दी तो तुम्हारा ही था। मैंने जीवन में क्या परिश्रम किए सर मैं नहीं कर सकता हूँ, ये दुनिया जानती है, दुनिया का नजारा जानती है और जिस रास्ता से मैं चलता हूँ दुनिया की नजारा जानती है, मैं कुछ इसके बारे में नहीं कर सकता हूँ। જો કે આની પહેલા પણ આવા અનેક કિસ્સાઓ અને કોન્ટ્રોવર્સી આવી જ છે એટલે યુપીએસસીની પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે બે ત્રણ આવા કિસ્સા આવી જ જાય છે। આ વખતે પણ એવું જ થયું હતું અને બુલંદ શહેરની શિખા ગૌતમે યુપીએસસી સિવિલ સર્વિસીસની જે પરીક્ષા હતી એમાં 113મો રેન્ક આવ્યો છે એવો દાવો કર્યો હતો, જે દાવો ખોટો સાબિત થયો હતો। હકીકતમાં આ રેન્ક હરિયાણાના રોહતકના શિખા શેખાવત જે હતા એમનો હતો એટલે 113મો રેન્ક એ લાવ્યા હતા અને પછી એ કોન્ટ્રોવર્સી પણ ખૂબ ચર્ચામાં આવી હતી। એટલે એક પછી એક આવી કોન્ટ્રોવર્સી હજુ પણ આવવાની સંભાવનાઓ એટલે છે કારણ કે જેમ જેમ બધાને ખબર પડે છે કે અચ્છા આ વ્યક્તિએ પણ આ નંબર માટે સેલિબ્રેટ કર્યું। આ જબરજસ્ત એટલે હતું કારણ કે થોડા સમય પહેલા એ વ્યક્તિ ખૂબ વધારે મોટિવેશન આપતા હતા, યુવાનોને સમજાવતા હતા કે ભાઈ તમે મહેનત કરો, તમારી પાસે આસમાન છે, તમે જોશો તો તમને બહુ જ બધું મળશે, ગોલ ફિક્સ રાખો। એ બધી જ વાત કરતા માણસને પોલીસ પકડીને લઈ જાય છે અને કારણ શું છે તો એ જૂઠું બોલ્યા હતા કે એમણે યુપીએસસી પાસ કરી છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।